ગુરુ બોલો હરિરાય મહાપ્રભુજી વાંગ મુક્તાવલી। એકાકી ન રમતેમ સ દ્વિતીમૈચ્છત એકોહમ બહુશ્યામ ક્રીડાત્માત્મ ન ઇદમ ત્રિજગત્કૃતમ તે સ્વાગ્યમ તુ તત્ર કુધ્યો પર ઈશક્યુર્યુ ક્રીડા ભાંડમિદમ જગત। ગુજરાતી। એકથી ક્રીડા ન થઈ શકે તેથી પ્રભુએ બીજાની ઈચ્છા કરી। તમારે કાંઈ કરવું હોય ને તો બે જ જોઈએ। તમે ક્રિકેટ ટીમ હોય તો તમે એકલા રમી શકો? કોણ બોલિંગ કરે ને કોણ બેટિંગ કરે? બે તો જોઈએ છે। તમારે કાંઈ પણ કરવું હોય તો ઠાકોરજીએ બીજાની ઈચ્છા કરી। એક હું બહુ થાવ આત્માની એટલે પરાત્પર પુરુષોત્તમની ક્રીડા માટે આ જગત કરેલું છે। તે જગતને મમતાસ્પદ ગણે છે। તે પુરુષો દુષ્ટ બુદ્ધિવાળા છે। જો ઘણાય નહીં કહેતા અમે તો નાસ્તિક છીએ, એટલે તમે માનો છો ને કે તમે નાસ્તિક છો, બાકી પ્રભુ તો છે જ। ચાવી ખોવાઈ ગઈ છે એમ કહો ને પછી એમ કહો કે અમે તો માનતા જ નથી કે ચાવી ખોવાની, પણ ચાવી ગોતો છો તો ખરા જ। આ જગત પ્રભુની ક્રીડા માટે છે વગેરે શ્રુતિ સ્મૃતિથી સિદ્ધ થાય છે। હરિ પોતે પ્રપંચરૂપ થઈ પોતે ક્રીડા કરે છે। ઠાકોરજીને આપણી યાર ખેલવું ગમે છે, આપણી યાર રહેવું ગમે છે, આપણી યાર બોલવું ગમે છે। ત્યાં તો એના જ બધાય, અહીંયા થોડો વખત થાય એટલે બદલાય। હવે આપણે જાશું એટલે આકાશને તૃપ્તિમાં થાય। અહીંયા તો નિત્ય નવતમ લીલા છે। હવે આપણે ધરાવતો એનાથી એને કંઈક જુદું કરવાનું મન થાય। આપણે ઈંડોળા ઓલા બધા બનાવતા હોઈએ, લેરિયાના ને ચુંદડીના ને શું કહે, એ વળી જુદું કરે। તો આપણા જેવા થઈને પ્રભુ રહે છે। શ્રી વલ્ભાચાર્યજી નિબંધમાં આજ્ઞા કરે છે કે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યત અને પ્રપંચનો ભગવત કાર્ય સતદ્રયો માયયા ભવત। રૂપ નામના ભેદ વડે કરીને જે જગત રૂપ થયેલ છે અને રૂપ નામના ભેદ વડે જે ક્રીડા કરે છે, રૂપ નામ વિભેદેન, પ્રભુએ જગત પોતાની ક્રીડા માટે જ પ્રગટ કર્યું છે। પ્રથમ ભગવત કાર્ય છે અને પ્રભુએ પ્રપંચરૂપ પોતાની શક્તિ વડે થયેલ છે। વાસ્તે પ્રાપંચિક પદાર્થનું ભગવદ વ્યત્ય કરીને ગ્રહણ કરવો, કારણ કે મન વડે ભગવત ભાવથી ભાવના કરેલા પદાર્થો ઉત્તમ છે। આ શ્રુતિથી સ્પષ્ટ એટલા માટે ભગવત અનુગ્રહ વૈષ્ણવોની નેત્ર વાણી વગેરે ઇન્દ્રિયો ભગવત સંબંધી વિષયોનું જ સેવન કરે છે એ બાબત અંબરીશના ચિત્રથી સ્પષ્ટ થાય। પ્રભુએ આંખ આપી છે એના દર્શન કરવા, નાક આપ્યું છે એમને માળાજીની સુગંધ લેવા, કાન આપ્યા છે ગુણાનુવાદ સાંભળવા, મોઢું આપ્યું છે ગુણાનુવાદ બોલવા, પગ આપ્યા છે સેવા માટે દોડવા, હાથ આપ્યું છે પ્રભુની સેવા કરવા। હવે આપણે ઊંધું ઊંધું કરીએ તો એમાં વાંક પ્રભુનો છે। આપણે ગાડી લીધી મર્સિડીઝ, ડ્રાઈવરને કીધું તારે બહાર બેસી રહેવાનું, સાહેબ પેટ્રોલ ભરાવાનું, કંઈ લે ભરાયો, પછી દારૂની બે ખેપ મારી આવે અંદર, આપણને ખબર નથી, ગાડી આપણી, પગાર આપણે ચૂકવીએ, લાયસન્સ આપણે કઢાવી દીધું, તો એ ખોટું કરે ને શેઠને ખબર ન હોય, એમાં વાંક શેઠનો જ। પણ નામ છાપવામાં આવે તો કોનું આવે? આપણા બધાને દસાય છે। આપણે ગાડીમાં દારૂને ફેપ મારી આવે ને પછી એમ કહીએ હવે પ્રભુએ તો તને ગાડી શેના માટે આપી છે કે સારા કાર્યો કર। તું આંખથી ખરાબ જો એમાં ઠાકોરજી શું કરે? તું કાનથી ખરાબ સાંભળે એમાં ઠાકોરજી શું કરે?
તું ના ખાવાનું અભક્ષ્ય ખાય એમાં ઠાકોરજી શું કરે? ગાડી નહીં દીધી મર્સિડીઝ, હવે તું દારૂને ફેરા મારે તો તારા કર્યા તું ભોગવ. બોલો વલ્લભાતી દયારામભાઈના ચંદ્રાવલા. નવ ભક્તિ પ્રહલાદજીની નવધા એનું વિવરણ કર્યું. 10મી પ્રેમ લક્ષણા ભક્તિ એનું વિવરણ હવે આપણે કરીએ છીએ. સબસે ઊંચી પ્રેમ સગાઈ. એક જ વસ્તુ છે, પ્રેમમાં નેમ નથી હોતો. એક વૈષ્ણવ આમ ઠાકોરજીને સેનભોગ ધરાવ્યો અને અનુસર કરવા જતા હતા. ત્યાં 4-5 વૈષ્ણવ આવ્યા. ઓલા કે આમ ધરેલું લઈએ. ઠાકોરજીને ખીલોના દીધા, અદકીમાં સામગ્રી. મારા વાલા ખેલતા ખેલતા આરોગો. એ કેલાબેન 1-2 હોય ને તો ભળી જાય, અમે 2 જણા ઘરમાં. હવે 5-6 તો ભળે ને. એ વૈષ્ણવને જલ દીધું અને કીધું મારા વાલા અહીંયા બહાર બેઠા બેઠા કીર્તન કરો, મારા ઠાકોરજી રાજી થાય. બટેકાને છાલવાળું શાક વઘાર્યું અને પૂરીનો લોટ. પાલીની બેન જોઈ તો લે, ચોબા પૂરી કરી. ચોબાને ત્યાં ઘીમાં આટલી પૂરી હોય. એ કે મેં ઘીમાં જ કરી. અને દહીં તો હતું ઘરમાં. એની અંદર ઘીની અંદર એ કે તજ ને લવિંગ ને જીરું ને લીમડો ને નાખીને મીઠું નાખીને વઘારી નાખ્યું અને પૂરી તળી, હારવાર પાપડ તળ્યા. ઠાકોરજી કીધું અદકીમાં પાછું આરોગ્ય. તો પ્રેમમાં નેમ નથી. પછી એમનો કે હવે સેનભોગ ધરાવી દીધો ને. પ્રભુ તો ખુદે કે આયે મેરે નંદન નંદન કે પ્યારે. તો પ્રેમ લક્ષણા ભક્તિ. ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કી અપને વસ, ઉરધર વામ ભુજા. આ પદની ભાવના જોતા પ્રેમ લક્ષણા ભક્તિના મુખ્ય પાત્ર તે તો ગોપીજનો જ. વલ્લભ કહે છે ગોપી પ્રેમ. નારદજી પંચતંત્રમાં કહે છે ગોપિકાઓ ગુરુ છે. અને ધ્વજાની ઉપમા દીધી છે. જો ધ્વજાથી ઉપર કાંઈ ન હોય, 2 રાજા ઝઘડે ને પછી જે હારે ને એની ધજા ઉતરી જાય અને જીતે એની ચડે. તો ગોપી તો ધજા છે પ્રેમની. ધ્વજા તો મંદિરના શિખર પર હોય, તે સર્વથી ઊંચે જ હોય. તેવી રીતે પ્રેમ લક્ષણા ભક્તિથી પ્રેમ બંધનથી પ્રભુ બંધાય છે અને અનંત કોટી બ્રહ્માંડના રાજા તે ભક્તને વશ થઈને રહે છે. ભક્ત કહે સોહી કરું એસી મેરી ટેક. આ કીર્તન છે આપણું. જ્યારે નૃસિંહ ભગવાનની છાતી નખથી ફાડી નાખી ત્યારે ગાયું. ભક્ત કહે સોહી કરું એસી મેરી ટેક. મારા પ્રહલાદે કીધું કે આ થાંભલામાં છે તો હું છું. આપણે કોઈ પૂછે તો આપણે ના જ પાડીએ, આપણે તબક્કે નથી પહોંચ્યા. પ્રહલાદને તો ચારે બાજુ ઠાકોરજી દેખાતા. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણને. પણ આપણી તો નજર સંસારમાં જ ફરે છે. અહીંયા બેઠા હોય ને સુગંધ આવે, આજ શું બનાવ્યું છે તૃપ્તિ? અલા ભાઈ છાની મને જપી જા ને. સત્સંગ કરતાં કરતાં તને સુગંધ આવી. પ્રેમ લક્ષણા ભક્તિમાં વિશેષતા એવી છે કે ભક્તની સાથે પ્રભુ સમાનતા રાખે છે. એટલું જ નહીં, ભક્ત પોતાનું ધાયરું પ્રભુ પાસે કરાવે. આપણે બહુ લાડકાઓ. કાલ ઠાકોરજી નહીં થાકી ગયા હોય, પરમ દિવસ વૈષ્ણવ ગાડી લઈને બિચારા આવ્યા. પ્રભુ કે ભલે થાકી ગયું પણ તું મારા માટે આવ્યો ને, મને બહુ ગમ્યું. વિવિધ ભાવનાના ભાવવાળા ભક્તો હઠ કરીને પણ પ્રભુને પરવશ કરે છે. એ મારા જેવા. તે બદલ એક છાકનું કીર્તન જોઈએ. હવે પાછું હોલમાં જવાનું છે. કીર્તનનો ભાવ બહુ સરસ છે. એની વાત કાલે કરશું. બોલો વલ્લભાથી.
શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઠાકોરજી જે વિદાય લે છે હસ્તિનાપુરથી, એના વિવરણનું અનુસંધાન. સતસંગાન મુક્ત દુસંગો હાતુમ નો સહતે બુધ કીર્ત્યમાનમ યશો યસ્ય સકૃદાકર્ણ રોચનમ તસ્મિન યસ ધિય પાર્થા સહેરન વિરહમ કથમ. અર્થ, સત્સંગથી જ જેનો દુસંગ નાશ પામ્યો છે, સત્સંગથી જ દુસંગ જાય, એના વિના ન જાય. તમે રોજ કોકના વખાણ કરો ને તો ધીમે ધીમે આપણા મનમાંથી એ વ્યક્તિ પ્રત્યેનો દુર્ભાવ જતો જાય. પણ એ વ્યક્તિ ગમે એટલી સારી હોય અને રોજ તમે નકારાત્મક બોલો ને તો આપણો વિચાર ફરી જ જાય. એટલે ડૉક્ટરો તો અત્યારે કહે છે કે તમે પોઝિટિવ વિચારો. આપણે તો અત્યારે સત્સંગમાં બધાને દોષ જોઈએ, આણે આમ કર્યું ને આણે આમ કર્યું. તો સત્સંગથી જેનો દુસંગ નાશ પામ્યો છે એ બુદ્ધિમાન પુરુષ પ્રેમ ઉત્પન્ન કરનાર ભગવાનના યશના કીર્તનનું એકવાર શ્રવણ કરી એમને છોડી શકતો નથી. એકવાર ઠાકોરજીની લીલાનો અનુભવ સત્સંગ જે સાંભળે એને પછી વ્યસન થઈ જાય. પ્રેમ હોય તો, પ્રેમ જ ન હોય તો ક્યાંથી થાય વ્યસન? કોઈને તમે પહેલી વાર દારૂ પીવડાવો એટલે એને કડવું લાગે, એ નક્કી કરી લે જિંદગીમાં કોઈ ગમે એટલું કહેશે દારૂ નહીં પીવું, પણ એને એમ થાય કે ઓહો આમ મજા આવી, ઊંઘ મસ્ત આવી ગઈ, આમ આપણને દુનિયાને કંઈ ખબર જ નહીં. બીજી વાર વગર બોલાવે પહોંચી જાય, ભાઈ મને પછી બોલાવો જ ન પડે, એને મેળાઈ આવે. વ્યસન, દુનિયાનું વ્યસન તો એ તો ચડતી ઉતરતી હે. આ તો એકવાર ચડે ને પછી ઉતરે જ નહીં. તો પછી જેમને પોતાની બુદ્ધિ ભગવાનને અર્પણ કરી છે એવા પાંડવો ભગવાનના વિશે કેવી રીતે સહી શકે? સુબોધિનીજી, ભગવાનના વિરહની વાત તો દૂર રહી, ભગવાનના ભક્તોનો પણ વિરહ સહન કરવો અઘરો છે. ભગવાનના ભક્તોનો વિરહ, આજે ઠાકોરજીનો વિરહ ગોકુળથી મથુરા પધાર્યો, પણ ભક્તો ગોકુળના જે લીલા વિસ્તારી તો 78 ભક્તો પહોંચી ગયા. ત્યારે એ જ ક્ષણે હવે એ ભક્તોને બધા યાદ કરે છે ને, એ 78 ભક્તોને બધાને વિરહ થયો હશે ને. કારણ એને કોનો વિરહ થયો તો ગોકુળનાથજીનો. જ્ઞાનનો ઉપદેશ આપવામાં આવે અને ભગવાન અંતર્યામી છે એવી સ્ફૂર્તિ થાય તો પણ જે રગ સત્સંગથી ઉત્પન્ન થાય છે અથવા ભગવાનના બહારના સંબંધથી ઉત્પન્ન થાય તે જ્ઞાન વગેરેથી થતો નથી. સત્સંગથી જે રસ ઉત્પન્ન થાય એ જ્ઞાનથી થતો નથી. કારણ કે જેમ સ્ત્રી સાથે માનસિક સંબંધ થવાથી અને શારીરિક સંબંધ થવાથી સુખમાં ફેર છે, આને ઉઘાડું કરાય નહીં, તેમ જ્ઞાનના ઉપદેશથી થતા અને અંતઃકરણમાં ભગવાનની સ્ફૂર્તિ થવાથી થતા સુખમાં અને બહાર ભગવાનના સંબંધથી થતા સુખમાં ફેર છે. પ્રેક્ટિકલી ને થિયરિકલ. આપણે ઠાકોરજીનો વિચાર કરીએ ને એની લીલા વિચારીએ તો આમ બહુ આનંદ આવે. પણ એ જ વસ્તુ સવારે આપણે ઠાકોરજીને શ્રૃંગાર કરીને દર્પણ દેખાડતા હોય અને ઠાકોરજી હસે, મંદ મુસ્કાય, એ આનંદ કેવો છે? તો બહારનો આનંદ અને અંદરનો આનંદ. અહીં શંકા કરે છે કે સુખ કે દુઃખ થવાનું કારણ આત્મા અથવા મન છે અને ભગવાન આત્મા અને મનમાં વિદ્યમાન હોવાથી તેનું જ્ઞાન થાય છે. એટલે તેમાંથી જે રસ ઉત્પન્ન થાય છે તે બહારના અનુભવથી ઉત્પન્ન થતા રસ જેવો જ છે. માટે વિરહ ન થવો જોઈએ. આ શંકાનું સમાધાન કરતા કહે છે કે જો પોતામાં રહેલા રસનો અનુભવ પોતાને થતો હોય તો સ્ત્રીને પણ પોતાને સુખ થવું જોઈએ. આ બધું ઊંડું છે,
પણ એમ થતું નથી. રસની ઉત્પત્તિ ભોગતામાં રહેલા કામથી છે. ઠાકોરજીનો સંયોગ થાય તો જ રસ ઉત્પન્ન થાય. આપણે એમ કહીએ કે અમે તો માનસીમાં રોજ જે ના ચાલે, જે કે ચાલે માનસીમાં, એ કે પ્રસાદે માનસીમ લેવાનો. ઓલા કે એવું હાલે? કાં ભાઈ, જો તાર માનસીમ સેવા કરે છે પ્રસાદ માનસીમ લે ને. ના, એ નહીં. જેમ કે માળા, ચંદન, સ્ત્રી વગેરેમાંથી કોઈને માળામાં, કોઈને ચંદનમાં, કોઈને સ્ત્રીમાં અનિચ્છા કે ઈચ્છા થાય ત્યારે તે વસ્તુમાં રહેલા રસની સ્ફૂર્તિ ભોગતામાં રહેલા કામાદિક દોષને લીધે થાય છે. એટલે જેને માળા ગમતી હોય એને માળા પ્રિય લાગે, જેને ચંદન ગમતું હોય એને ચંદન પ્રિય લાગે, અને જેને સ્ત્રીની ઈચ્છા હોય એને સ્ત્રી પ્રિય લાગે. તે સિવાયની બધી વસ્તુઓ અપ્રિય લાગે. એટલે કે પોતાને મનગમતી વસ્તુમાં જે રસ ઉત્પન્ન થાય છે તે બીજી વસ્તુમાં થતો નથી. બીજી બધી વસ્તુઓ કરતાં સ્ત્રીમાં કામ વધારે રહેલું છે. એટલે સ્ત્રીને તો પોતાનાથી જ સુખી થવું જોઈએ, એને વિરહનું દુઃખ ન થવું જોઈએ. પણ સ્ત્રીઓને વિરહનું દુઃખ થતું જોવામાં આવે છે, માટે એને બીજું કોઈ કારણ જોઈએ. એટલે લાગે છે કે બહારના સંબંધોથી જ રસ ઉત્પન્ન થાય છે, અને તે રસ ઉત્પન્ન થવાનું કારણ ભોગતામાં રહેલા કામાદિક દોષી છે. જ્ઞાનથી રસ ઉત્પન્ન થતો નથી. માટે પાંડવોને ભગવાનનો વિરહ થયો તે યુક્તિ સંગત છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મને દંડવત પ્રણામ. चंद्र सुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड्डे पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારી ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કે શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન જુગમાં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધના और नहीं आकली में जासु होय निवेरो. सूर्य का विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમાં બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી